अन्य महत्वपूर्ण समाचारनी जो बात करिए तो आज पण अगनभट्टी बनशे गुजरात। मोटाभागना शहेरोमां 40 डिग्री रही शके छे तापमान। भूजमां आज 43 डिग्री रही शके छे तापमान, तो राजकोटमां 43 डिग्री तापमान रहेशे। डीसामां 42 डिग्री तापमान रहेवानी संभावना। अमदावादमां 41 डिग्री रही शके छे तापमान, तो अमरेलीमां 42 डिग्री रही शके छे तापमान। वडोदरामां 41 डिग्री तापमान रहेशे। डांगमां 41 डिग्री तापमान रही शके छे, तो सुरेन्द्रनगर में 40 डिग्री तापमान रही शके छे। छोटाउदेपुर में 40 डिग्री तापमान रहवानी संभावना। समाचार में आगळ बात करीशुं लोही तरस्या દીપડાની। तो सूरतना मांडवी में દીપડાએ કર્યો છે હુમલો। 3 લોકો પર દીપડાએ કર્યો હુમલો। 2 મહિલા અને 1 પુરુષ પર હુમલો કરવામાં આવ્યો। શિકારની શોધમાં આવેલા દીપડાનો હુમલો। ખાતરાદેવી પીછણવાડા ગામની સીમની ઘટના। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ઘટનાની જાણ થતાં વન વિભાગ દોડતું થયું છે। અમરેલીના પીપાવાવ પોર્ટમાં એનવાયકે વિસ્તારમાં રાત્રિના સમયે સિંહ ઘૂસતા દોડધામ મચી ગઈ। અચાનક સિંહે દેખા દેતા લોકો ગભરાઈ ગયા। જો કે પોર્ટ અને વન વિભાગ ટ્રેકર્સ દ્વારા આ સિંહને દૂર ખસેડવાના પ્રયાસ કરતા સિંહ ત્યાંથી ખસી ગયો। સિંહને દૂર ખસેડતા પોર્ટમાં કામ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। સિંહની લટારનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો આ વિસ્તારમાં રાત્રિના સમયે સિંહ ઘૂસ્યો હતો, જે બાદ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। અવારનવાર આ વિસ્તારમાં સિંહ જોવા મળતો હોય છે, ત્યારે પોર્ટ અને વન વિભાગ દ્વારા સિંહને દૂર ખસેડાયો। તો સિંહને દૂર ખસેડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। અમરેલીના દ્રશ્યો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો રાત્રિના સમયે સિંહ જોવા મળ્યો હતો। પીપાવાવ પોર્ટમાં રાત્રિના સમયે સિંહ ઘૂસ્યો, જે બાદ લોકો ડરી ગયા હતા। તો વન વિભાગ દ્વારા તેના વિસ્તારથી દૂર ખસેડવામાં આવ્યો છે। તો અમરેલીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સિંહને દૂર ખસેડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। અવારનવાર આ વિસ્તારમાં સિંહના આટાફેરા। સુરતમાં ડાયમંડ મંદિરને લઈને મુખ્યમંત્રીને રજૂઆત બાદ તાબડતોબ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની આગેવાનીમાં બેઠક યોજાશે। આ બેઠકમાં સુરતના ડાયમંડ ઉદ્યોગકાર સાથે ડાયમંડ વર્કર યુનિયન પણ હાજર રહેશે। કલેક્ટરને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ પેકેજની સાથે વ્યવસાય વેરો માફ કરવાની પણ માંગ કરવામાં આવી છે। નોંધનીય છે કે ગઈકાલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। તો મુખ્યમંત્રીની રજૂઆત બાદ આ બેઠક ડાયમંડ વર્કર યુનિયન બેઠકમાં હાજર રહેશે। આ બેઠક પર નજર છે ડાયમંડ ઉદ્યોગકારોની પણ આ બેઠકમાં હાજરી રહેશે। ઉલ્લેખનીય છે કે હીરા મંદિરને લઈને કલેક્ટર કચેરી ખાતે બેઠક જોવા મળી રહી છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ભવિષ્ય સલામત। ધંધુકામાં નશાની હાલતમાં 2 લોકો વાખડ્યા। મુખ્ય 4 રસ્તા પર દારૂડિયાઓની બબાલનો વિડીયો વાયરલ। આસપાસના દુકાનદારો અને રાહદારીઓ તમાશો જોતા રહ્યા। પોલીસ ચોકીની સામે જ નશાખોરોએ કરી બબાલ। રાજકોટમાં રૂપિયાની લેતી દેતીમાં હુમલો। કોટડા સાંગાણીના અરડોઈ ગામે પેપર મિલમાં થઈ બબાલ। 5 લોકોએ કારખાનેદાર પર કર્યો હુમલો। સોમનાથ પેપર મિલના માલિક રશ્મિન અને તેના ભાગીદાર પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરાયો। રાજકોટમાં સગીર બાળકોએ સાયકલ પર આવી ઘરોમાં ફેંક્યા પથ્થર। સ્થાનિકો સગીરોની ટીખળથી પરેશાન। અશાંત ધારો છે તેવા વોર્ડ નંબર 2 નો વિડીયો વાયરલ। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। રાજકોટમાં મહિલા બની રણચંડી। લબરમુચ્છે યુવાનની ધોલાઈ કરી। મહિલાએ યુવાનને મોઢાના ભાગે મુક્કા મારી માર માર્યો। ઘટનાનું કારણ અકબંધ। પોલીસે વાયરલ વિડીયોને લઈને તપાસ હાથ ધરી। દ્વારકાના મેવાણા ગામના પાટિયા નજીક રૂપિયા ભરેલી બેગની ચોરી। દૂધની ગાડીમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરીની ઘટના સીસીટીવીમાં કેદ। 1 લાખથી વધુની રકમની બેગ ચોરી કરી અને રિક્ષામાં બેસી ગઠિયો ફરાર।
બોટાદમાં તસ્કરોએ હદ વટાવી ઢસા ગામમાં માતાજીના મઢમાં ધોળા દિવસે ચોરી. છાલા મકવાણા પરિવારના મઢમાંથી ચાંદીના આભૂષણોની ચોરી કરી. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી. પાકિસ્તાનમાં પેસેન્જર ટ્રેન હાઈજેક 120 મુસાફરોને બંધક બનાવ્યા હોવાનો બલુચ આર્મીનો દાવો. 6 સૈનિકો માર્યા ગયા. તેમની સામે એક્શન લેવાશે તો બંધક બનાવેલા મુસાફરોને મારી નાખવાની આપી ધમકી. રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી પર હાસ્ય કલાકાર હકાબા ગઢવીએ વ્યક્ત કરી વ્યથા. તબીબો મોડા આવતા દર્દીઓ પરેશાન. મંત્રીને પણ ગાંઠતા ન હોવાનો આક્ષેપ. બહેનના અકસ્માત સમય થયેલા ખરાબ અનુભવનો વિડીયો વાયરલ કર્યો. ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે હકાબાના આરોપોને નકાર્યા. હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટના હવાલાથી આપી જાણકારી. દર્દીના કારણે સીટી સ્કેનમાં વિલંબ થયો હોવાનો દાવો. દર્દીએ એનેસ્થેસિયા લેવાનો કર્યો હતો ઇનકાર. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ પ્રદર્શન. ફી વધારાને લઈને મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓએ હાથમાં બેનર લઈને કર્યા સૂત્રોચ્ચાર. ફી વધારો પરત ન ખેંચાતા ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સિંચાઈ માટે પાણી છોડાતા જામનગર જિલ્લાના ખેડૂતો ખુશ થયા છે. ફલ્લા નજીક આવેલ કંકાવટી ડેમમાંથી 35 MCFT પાણી છોડાયું છે. કંકાવટી ડેમના 2 પાટિયા 2 ફૂટ ખોલી કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા બેરાજા, બારાડી, હડિયાણા સહિતના ગામોમાં પાણી છોડવાથી ઉનાળુ સિઝન માટે ફાયદાકારક થશે. ગરમી શરૂ થતાની સાથે જ ઉનાળુ વાવેતર માટે પાણી છોડવામાં આવતા ખેડૂતો ખુશ થયા છે. તેનાથી બેરાજા, બારાડી, હરિયાણા અને લીંબોરાની સીમમાં પણ આવેલી 4 અંકુશ કેનાલની જે પાણી છે બંધારામાંથી એમાં પણ પાણીનો લાભ મળશે. પાણી છોડવામાં આવ્યું અને એ પાણીનો લાભ અમારા નીચેના ગામડાઓ એટલે કે ફલ્લા, બારાડી, બેરાજા, હરિયાણા સુધીના ગામડાઓને ફાયદો થશે ને. જે હરિયાણાના પાછળ દરિયાકાંઠાના ખાડા વિસ્તાર છે એમાં ખાસ કરીને વધુ ફાયદો થશે. નદીમાં પાણી છોડાવવાની હજી કાર્યવાહી ચાલુ કરવામાં આવી અને એ કાર્યવાહી નીચેના ગામો જેમ કે હડિયાણા, બેરાજા, બારાડી એ બધા ગામોને નદીના પટ વિસ્તારમાં જે આયોજન થયું છે ખેડૂતોને ઉનાળુ પાક તથા ચોમાસા અગાઉના વાવેતર માટે બધા પાક માટે વાવેતર થઈ અને એ માટે પૂરેપૂરું સિંચાઈનો લાભ મળશે. ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના કુંભારિયા ગામના પ્રગતિશીલ ખેડૂતે યુટ્યુબના માધ્યમથી કાશ્મીરી બોરની ખેતી કરી સારી એવી કમાણી કરી છે. ખેડૂતે કાશ્મીરી બોર વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી કોલકાતાથી બોર સુંદરી, મિસ ઇન્ડિયા અને રેડ કાશ્મીરી તથા થાઈ ગ્રીન બોરના રોપા મંગાવીને બોરની ખેતી શરૂ કરી છે. પ્રથમ વખત રોપા દીઠ 1-2 કિલો બોરનું ઉત્પાદન થયું, પરંતુ ત્યાર પછી રોપા દીઠ 60થી 70 કિલો બોર ઉતર્યા હતા. તેમને પ્રથમ વર્ષે જ 1.5 લાખ રૂપિયાનું ઉત્પાદન થયું. તો કાશ્મીરી બોરની ખેતીમાં ઓછા પાણીએ વધુ સારું ઉત્પાદન મેળવી શકાય છે. તેથી અન્ય ખેડૂતો પણ આ પ્રગતિશીલ ખેડૂત નાથાભાઈ પાસેથી માર્ગદર્શન મેળવી કાશ્મીરી બોરનું